બમ્પર આવકના કારણે ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા। રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ યાર્ડમાં ડુંગળીની બમ્પર આવક થઈ રહી છે। આજે એક જ દિવસમાં રાજકોટના જૂના માર્કેટ યાર્ડમાં ડુંગળીના 15,000 તો ગોંડલમાં 1.25 લાખ કટ્ટાની આવક થઈ। સતત આવકના કારણે ડુંગળીના એક મણના ભાવ 50 રૂપિયા સુધીનો ઘટાડો થઈ રહ્યો છે। જો હવે સરકાર નિકાસની છૂટ નહીં આપે તો શક્યતા છે કે ભાવ હજુ પણ તળિયા પર પહોંચશે। સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડોમાં રોજે રોજ ડુંગળીની આવકો વધી રહી છે। રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં 15,000 કટ્ટાની આવક થઈ છે, તો ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર 1.25 લાખ કટ્ટાની આવક થઈ છે। ગિરધરભાઈ જે કાલાવડના છે અને તેમને અત્યારે દ્રશ્યો બતાવશું। માત્ર 31 રૂપિયા જે ડુંગળીનો જે ભાવ આવ્યો છે, એક મણના 31 રૂપિયા છે। આ કોઈ કિલોના જે ભાવ નથી। ગિરધરભાઈ, શું કહેશો, કેવી ડુંગળી હતી? આ ડુંગળી મીડિયમ જ હતી, બરોબર। ઓછા ભાવ કહી શકાય? ભાવ જ નો કહેવાય, હું દીટવાના નો થાય। 80 રૂપિયા દીટવાના પીસીના મજૂરી થાય, એટલે ઉત્પાદન કરતા અહીંયા લાવવા કરતા ઓછો આવે। અને હારામાં હારી ડુંગળી હતી એના 180 રૂપિયા આવ્યા, 81 રૂપિયા। ચોક્કસ સારામાં સારી ડુંગળીના 181, એટલે ખૂબ સારી ક્વોલિટી। આ ખૂબ હારામાં હારી, એમાંથી ઓલી કાઢી નાખેલી, બરોબર। એટલે એના પૈસા આમ તો નો થાય, ભાડાના ને પીસીના ને બધું ભાગ્યવાળો તો મુઠ્ઠી વાળી જાય। ભાગ્યવાળો તો ભાગ્યવાળો તો ઉભા જ મજૂરી ને નો થાય। નિકાસને છૂટ આપે તો ભાવ મળે, તો ભાવ મળે। છૂટ હાલતી જ હતી। આ ડુંગળી લાભભાઈ સમય 700 રૂપિયા વેચીને ગયો હતો, એ જ ડુંગળી પડી રહી દાબામાં, અને અત્યારે ખાલી 180 ને બાકીને 31 રૂપિયા અને 131 ને 182 રૂપિયા આવ્યા, બરોબર, એ જ ભાવ। ચોક્કસ જે રીતે કિલોના ભાવે ડુંગળી વેચાતી હતી, અત્યારે મણના ભાવે ડુંગળી વેચાઈ રહી છે। અન્ય ખેડૂતો, કયું ગામ, શું નામ તમારું? મારું નામ મનીષભાઈ લક્ષ્મણભાઈ સિંગાડા, ગામ લૈયારા। અત્યારે ખેડૂતને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સરકારે નિકાસ બંધ કરી, એનાથી ખેડૂતને બહુ નુકસાન થયું છે। 80 રૂપિયા ડુંગળી એક પીછી દીટવાના લે છે, અને 20 રૂપિયા ભાડું થાય, 20 રૂપિયા પીછીના 115 રૂપિયા તો ખાલી પહોંચતા થાય છે। એટલે ઉત્પાદન પડતર કરતા પણ નીચા ભાવે પડે છે, અને 1 વીઘાનો ખર્ચો 18,000 જેવું થાય છે, અને અત્યારે 10,000 નો વીઘો કોઈ ખેડૂતને પડતી નથી। જે વીઘાની અંદર કેટલો ખર્ચો થાય? 18,000 જેવું થાય છે। ઉત્પાદન કેટલું આવે? ઉત્પાદન અત્યારે લગભગ 10,000 જેવું આવે તો આવે, બરોબર। એ નહીં, કેટલા મણ થાય એમ કહું? 100 થી 125 મણ થાય છે। 100 થી 125? હા, 100 થી 125 મણ। તમે શું કહેશો, કયા ગામથી આવો છો? ફતેપુર। શું ભાવ આવ્યા? ભાવ આવ્યા 150 રૂપિયા। કેટલા મળવા જોઈએ તમારા મતે? મળવા તો જોઈએ, પણ આમાં મુરગાઈ નથી થયા, મુરગાઈ થયા નથી। હવે આમાં શું કરવું? આમાં તો પછી કઈ બોયલા જેવું જ નથી, કઈ ને આવે એવું છે, એવું દબાતું જ જાય, એમાં કરવું શું આપણે, કહેજો। ચોક્કસ 50 રૂપિયા મણે ઘટાડો થયો છે। અન્ય ખેડૂતો આપણી સાથે, કયા ગામથી? મારું ગામ ધુંધોરાજી। 1 મણ ડુંગળી પેદા અમે કરીને ખેડૂત 1 મણ ડુંગળી, અને આની પાછળ 140 રૂપિયા આ ડુંગળી 1 મણ પેદા થાય। 140 રૂપિયા આ ડુંગળીનો ગાંઠિયો બને તો અમારી ડુંગળીનો ભાવ 7 થી 8 રૂપિયા કિલાને આવે। તો ખેડૂતને કેવડી નુકસાની, ખેડૂતને આપઘાત કરવાનો સમય આવ્યો આ ખેડૂતને। અને મજૂરી આપ્યો એ તો બિચારા હાથ ધોઈને જાય, ઓલા ભાગમાં આપ્યા, એને પૈસો ન મળે બિચારો, તો એના છોકરાને ખાવા માટે શું કરવું બિચારો? તમે ખેડૂતના મોઢા જોઈ લ્યો। આ ખેડૂતને આ રોજનો સામનો કરવો, ભૂનનો સામનો કરવો, આ ખેતીમાં રાઈતે પાવું, આડા જનાવરનો સામનો કરીને માલ પેદા કરી, તો આજે અમારા ખેડૂતને સમજવું તો અમારા બચ્ચા શું ખાય? ચોક્કસથી ખેડૂતો પોતાની વેદના જણાવી રહ્યા છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રના સાંસદોએ કેન્દ્ર સરકારને પણ રજૂઆત કરી છે, પરંતુ હજી સુધી ડુંગળીના નિકાસને લઈને કોઈ પણ જાતનો નિર્ણય કરવામાં આવ્યો નથી। રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટા ભાગના માર્કેટિંગ યાર્ડોમાં મોટા પ્રમાણમાં ડુંગળીની આવકો થઈ રહી છે। સૌથી વધારે ગોંડલ માર્કેટિંગ યાર્ડ, મહુવા, ભાવનગર અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં રોજે રોજ ડુંગળીની આવકો વધી રહી છે, ત્યારે ભાવમાં રોજે રોજ ઘટાડો થઈ રહ્યો છે। સરેરાશ ડુંગળીના ભાવ 70 રૂપિયાથી લઈ 200 અને 250 રૂપિયા સુધી ભાવ મળી રહ્યા છે। આવતા દિવસોની અંદર સરકાર દ્વારા બાંગ્લાદેશ સહિતના જે દેશો છે ત્યાં નિકાસની છૂટ કરવામાં આવે તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી શકે છે। કેમેરામેન શુભાશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।